કુતિયાણા પોલીસ સ્ટેશન તાબાના મૈયારી ગામે એક શાળામાં એક વિદ્યાર્થીની ઉપર શાળાના શિક્ષક દ્વારા દુષ્કર્મ કરાયા હોવા સબબની એક ફરિયાદ અમને તારીખ 9ના રોજ મળેલી, જેના સંદર્ભે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ફરિયાદ દાખલ થયા બાદ પીડિતાને ભોગ બનરને સાથે રાખી એફએસએલની હાજરીમાં બનાવ સ્થળનું પંચનામું અને સ્કૂલના સીસીટીવી ફૂટેજીસ વગેરે ચેક કરવામાં આવ્યા છે. આ સમગ્ર તપાસ દરમિયાન ગઈકાલ સાંજની સ્થિતિ સુધી કોઈપણ પ્રકારના બાયોલોજીકલ કે સાયન્ટિફિક પુરાવાઓ, ટેકનિકલ પુરાવાઓ મળી આવેલા ન હતા, જેના પરિણામે સીસીટીવી અને એ બધા પુરાવાઓને ધ્યાને લઈ ગઈકાલ સાંજે કુતિયાણા પોલીસ દ્વારા આક્ષેપિત જે શિક્ષક હતા એમને BNSS અંતર્ગત નોટિસ આપી તપાસમાં સહયોગ કરવાની શરતે ગઈકાલે રાત્રે રિલીવ કરવામાં આવે છે. બનાવ કઈ તારીખનો હતો? જાહેર કઈ તારીખ? બનાવ 2 સપ્ટેમ્બરનો છે, જેના બાદ ભોગ બનનાર જે છે એમના મોટા બેન ફરિયાદી બન્યા છે અને 9 તારીખે રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સદર બનાવ જાહેર થયો છે. ભોગ બનનાર જે દીકરી છે કે વારે વારે સ્ટેટમેન્ટ બદલાવે છે કે નાની જે સ્થળ છે એ વારે વારે બદલાવે ભોગ બનનાર જે દીકરી છે એને સાથે લઈ સ્કૂલમાં એમના ક્લાસરૂમમાં એ જે સ્થળ છે એનું પંચનામું કરેલું છે, પણ એમના પરિવારજનોની હાજરીમાં, જે સામાજિક કાર્યકર સહિતનાની હાજરીમાં જે નિવેદન લેવામાં આવ્યા છે ભોગ બનનારના, એમાં હજી સુધી બનાવ સાથે સુસંગત હોય એવી કોઈ હકીકત ભોગ બનનારે જણાવેલ નથી. વિશેષ તપાસમાં આ દીકરીનું કોઈ મેડિકલ ચેકઅપ કરાયું હોય કે અથવા બીજા કોઈ પુરાવા માટે મહત્વની ફરી? હાલ દીકરીના મેડિકલ તપાસ અને એમના નિવેદન સબબની પ્રક્રિયા ચાલુ છે. આ સિવાય કુતિયાણા પોલીસ દ્વારા સ્કૂલના જે વર્ગખંડમાં જે બનાવ જ્યાં બન્યો હોવાનું કહેવામાં આવ્યું છે ફરિયાદમાં, એની સિવાયના જે આસપાસના વર્ગખંડો, ઓરડાઓ છે એની અને એ દિવસ સિવાયના દિવસોની પણ સીસીટીવી ફૂટેજ અને જે પ્રત્યક્ષદર્શી બીજા શાહેદો છે ત્યાંના શિક્ષકોથી માંડી વિદ્યાર્થીઓ, આ તમામની સઘન પૂછપરછ અને તપાસ ચાલુ છે, જેમાં કોઈપણ પ્રકારની ફળદાયક હકીકત મળી આવેથી આગળની કાર્યવાહી કુતિયાણા પોલીસ દ્વારા કરવામાં આવશે. સીસીટીવીમાં શું શું જોવા મળે છે ચેક કરતા? સીસીટીવી ફૂટેજ જોતા ક્લાસમાં જે રેગ્યુલર ભણવાનું જે કાર્યક્રમ છે, પ્રક્રિયા છે એ દેખાય છે. રિસેસ વખતે જે 2-3 દીકરીઓ બેઠેલી હોય એ દેખાય છે. અવર જવર જે શિક્ષકોની જે છે સામાન્ય ક્લાસરૂમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની એ દેખાય છે.